હમણાં અમારો વાપીમાં પ્રોગ્રામ હતો. વાપીમાં પ્રોગ્રામ પતાવીને અમે પાછા રિટર્ન બેઠા. કર્ણાવતીની ટિકિટ લીધી અમે અંદર જેવા બેઠા, હવે એક ભાઈ આવ્યો, થોડી વાર થાય અને બહાર બારીમાં જ જોયા કરે, થોડી વાર થાય બહાર બારીમાં જ જોયા કરે. હવે મેં કીધું આને કોઈ તકલીફ લાગે, મૂકું કંઈ પૂછવા દે. મૂકું ભાઈ તકલીફ, હવે મૂળ સુરતનો માણસ એટલે શું કરે, એટલે મેં એને કીધું કોઈ તકલીફ હોય તો બોલ ભાઈ, તો એનું સોલ્યુશન થાય, પણ થોડી વારે બહાર શું કામ જોવે? તો કે ભાઈ આમ તો કે મારે એવું હતું કે આ તો સાહેબનો ફોન આવેલો છે, પણ હવે આમ તો હુરત ઉતારવાનું, પણ હવે મારે વલહાડમાં ઉતારવું પડે એમ છે કે. મૂકું જો ભાઈ આ કર્ણાવતી ઉપડીને હવે સીધી સુરતથી ભરૂચ ને સીધી જ અમદાવાદ આવે. તો કે હવે કોઈ કાળો હોય તો બતાવો. મૂકું એક જ રસ્તો છે, રસ્તો એક જ કે જેવું વલસાડ સ્ટેશન આવે એટલે ગાડી પ્લેટફોર્મ પર થોડી ધીમી પડે, હવે જે દિશામાં ગાડી જાય એ દિશામાં તારે ઠેકડો મારવાનો એટલે પડી ના જવાય. મેં કે વલહાડ આવે તો મને કહેજો. હવે જેવું વલસાડ સ્ટેશન આવે મેં કીધું ઉતરો અને કૂદો. હવે એટલું કહેતા ને તો એ માણસ એટલો બધો કૂદીને આગળ દોડ્યો તો કોકને એવું લાગ્યું કે આને આવવું હશે, પાછો ખેંચી લીધો. સુરત ભેગો વિચાર કરો તમે.